શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, લોકોને શરદી ખાંસી થવા માંડી હોય છે, નાકમાંથી પાણી આવતું હોય છે, છીંકો આવતી હોય છે, ગળામાં દુખતું હોય છે. આવા કેસીસની અંદર મોટા ભાગના લોકો એક ભૂલ કરતા હોય છે કે કેમિસ્ટના જોડે જઈને એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકનો કોર્સ કરતા હોય છે. 100 માણસો હોય એમાંથી 90% લોકો જેને ગળા દુખાવો થતો હોય કે શરદી ઉધરસ ખાંસી હોય એ લોકોને વાયરલ ઇન્ફેક્શન હોય છે, જેમાં એઝિથ્રોમાઇસિન એટલે કે એન્ટીબાયોટિકનો કોઈ રોલ જ નથી. તમે કહેશો કે મને તો અમારા ડૉક્ટર બી લખીને આપે છે, પણ એ ખોટું છે. ખરેખર 100માંથી 10 જ માણસને જરૂર હોય છે ને એના માટે ડૉક્ટરનો કન્સલ્ટ કર્યા વગર એન્ટીબાયોટિક જરૂરથી ના લેવાય. તમે બી કોઈ એવા માણસને જાતા હોય કે જે આ રીતે ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક લેતા હોય એને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ રીતની એન્ટીબાયોટિક તમારા શરીરમાં રેઝિસ્ટન્ટ ઊભું કરે છે, તમારા શરીરની અંદર ક્રોસ ઇન્ફેક્શન થવાનું વધારે છે અને ખાલી ખોટી તમારા શરીરને ડેમેજ કરતું હોય છે. રીલ ગમી હોય તો શેર કરજો.